नमस्कार विद्यार्थी मित्रों, श्री एमबी कर्णावत हाई स्कूल पालनपुर संचालित यूट्यूब चैनल पर हूँ भावेश प्रजापति आपનું हार्दिक स्वागत करूँ છું। मारो विषय जीव विज्ञान है। आज આપણે આ વિષયમાં પ્રકરણ 1 સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કરીશું। સજીવોમાં પ્રજનન વિશે અભ્યાસ કરતા પહેલા આપણે એમના જીવનકાળ વિશે જાણવાનો પ્રયત્ન કરીશું। બધા સજીવો એક ચોક્કસ સમય સુધી જીવંત રહી શકે છે। આ જે સમયગાળો છે એને જીવનકાળ તરીકે ઓળખવામાં આવે છે। બુકમાં લખેલ વ્યાખ્યા પ્રમાણે સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુને આવરતો સમય એ એનો જીવનકાળ દર્શાવે છે। બુકની અંદર આકૃતિ 1.1 માં કેટલાક સજીવોના આપણને ફોટોગ્રાફ આપેલા છે, જેની નીચે ખાલી જગ્યામાં આપણે આ સજીવોના અંદાજિત જીવનકાળ દર્શાવવાના છે અને એ આંક યાદ પણ રાખવાના છે। તો આપણે એ ફોટોગ્રાફમાં દર્શાવેલા સજીવોના અંદાજિત જીવનકાળ જાણીશું। હાથી, જેનું અંદાજિત જીવનકાળ 60 થી 90 વર્ષ, ગુલાબનું અંદાજિત જીવનકાળ 5 થી 7 વર્ષ, કૂતરો એનો અંદાજિત જીવનકાળ 20 થી 25 વર્ષ, ગાય એનો અંદાજિત જીવનકાળ 20 થી 25 વર્ષ, કાચબો એનો અંદાજિત જીવનકાળ 100 થી 150 વર્ષ। આ જ રીતે મિત્રો કાગડાનો જીવનકાળ 15 વર્ષ, પોપટનો જીવનકાળ 140 વર્ષ, કેળુનો જીવનકાળ 25 વર્ષ, મગરનો જીવનકાળ 60 વર્ષ, વડનો જીવનકાળ 200 વર્ષ। એ જ રીતે પતંગિયું, જેનો જીવનકાળ 1 થી 2 અઠવાડિયા, ડાંગરનો જીવનકાળ 3 થી 4 મહિના અને ફળમાખીનું જીવનકાળ 30 દિવસ સુધીનું હોય છે। હવે જીવનકાળને લઈ અને આપણે બુકના કેટલાક તથ્યો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ કે સજીવનો જીવનકાળ એ એના કદ સાથે સંકળાયેલ હોય એ જરૂરી નથી। એટલે કે તો કાગડો અને પોપટ જે કદમાં લગભગ સમાન હોય છે, તેમ છતાં એમના જીવનકાળમાં આપણને બહોળો તફાવત જોવા મળે છે। એટલે કે કાગડો 15 વર્ષનું જીવનકાળ દર્શાવે છે અને પોપટ 140 વર્ષનું જીવનકાળ દર્શાવે છે। હવે તથ્ય નંબર 2, કેટલાકના જીવનકાળ ટૂંકા જોવા મળે છે તો કેટલાકના જીવનકાળ લાંબા જોવા મળે છે। જીવનકાળ થોડાક દિવસોનો ટૂંકો અથવા હજારો વર્ષ સુધીના લાંબા જોવા મળે છે। બુકમાં એક વિધાન લખેલું છે કે પીપળાના વૃક્ષની સાપેક્ષે કેરીના વૃક્ષનો જીવનકાળ ઘણો ટૂંકો હોય છે। વિદ્યાર્થી મિત્રો, અહીં પીપળાના વૃક્ષનો જીવનકાળ આંક અને કેરીના વૃક્ષનો જીવનકાળ આંક દર્શાવેલ નથી। અહીં તમારી સમજ માટે મેં અહીં આંક મેળવેલ છે કે પીપળો 90 થી 1500 વર્ષનું જીવનકાળ દર્શાવે છે અને કેરી 300 વર્ષનું જીવનકાળ દર્શાવે છે। એટલે કે પીપળા કરતા કેરીનું જીવનકાળ બહુ ટૂંકું જોવા મળે છે। હવે જે પૃથ્વી ઉપર જન્મ લે છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે, પરંતુ કેટલાક સજીવો એવા છે કે જે અમર છે। એટલે કે એક કોષીય સજીવો સિવાય કોઈ પણ સજીવ અમર નથી। આનો સીધો અર્થ એ છે કે એક કોષીય સજીવ અમર છે। પણ શા માટે એક કોષીય સજીવ અમર છે? તો એનો જવાબ
આપણી બુકની વ્યાખ્યામાં છે. સજીવના જન્મથી લઈ એના કુદરતી મૃત્યુ. અહીં મિત્રો ધ્યાન આપજો, શબ્દ કુદરતી મૃત્યુ. અહીં એક કોષીય સજીવનું કુદરતી મૃત્યુ થતું જ નથી, માટે એક કોષીય સજીવ અમર છે. હવે પૃથ્વી ઉપર હજારો વર્ષોથી વનસ્પતિ અને પ્રાણીઓ વિશાળ સંખ્યામાં અસ્તિત્વ ધરાવે છે. હવે જે જન્મ લે છે એનું મૃત્યુ નિશ્ચિત હોય તો આ સંખ્યાનો દર સતત ને સતત ઘટવો જોઈએ અને પૃથ્વી ઉપર એમની સંખ્યા શૂન્ય થઈ જવી જોઈએ. પરંતુ આવું થતું નથી. એનો મતલબ એ છે કે સજીવોમાં કોઈ એવી પ્રક્રિયા હોવી જોઈએ કે જે આ સાતત્યતાનું પ્રમાણ જાળવી રાખવાની ખાતરી આપતો હોય. અને આવી પ્રક્રિયા છે કઈ મિત્રો? તો પ્રજનન. પ્રજનનની ક્રિયા દ્વારા દરેક સજીવ એક નવો સજીવ ઉત્પન્ન કરે છે અને આ નવો સજીવ પેઢી દર પેઢી પોતાનું સાતત્ય જાળવી રાખે છે. તો મિત્રો હવે આપણે પ્રજનન વિશે અભ્યાસ કરીશું. હવે મિત્રો આપણે પ્રજનન વિશે ચર્ચા કરીશું કે પ્રજનન એટલે શું. તો પ્રજનન એક એવી જૈવિક પ્રક્રિયા છે જેમાં પોતાને મળતી આવે એવી સંતતિ ઉત્પન્ન કરે છે. આ સંતતિ વૃદ્ધિ પામે, પુખ્ત બને અને બદલામાં એક નવી સંતતિ ઉત્પન્ન કરે છે. હવે પ્રજનનની આ જે પ્રક્રિયા છે એના કેટલું મહત્વ છે અને એ મહત્વના અહીં આપણને બે મુદ્દાઓ દર્શાવે છે કે પ્રજનનની ક્રિયા દ્વારા જાતિઓ પેઢી દર પેઢી પોતાનું સાતત્ય જાળવવા માટે સમર્થ બને છે. બીજું કે પ્રજનનની ક્રિયા દરમિયાન જનીનિક ભિન્નતા સર્જાય છે અને આ જનીનિક ભિન્નતા એ આપણને પિતૃઓ દ્વારા વારસામાં મળે છે અને જેનું બેસ્ટ ઉદાહરણ વાનરમાંથી માનવ છે. કેવી રીતે જનીનિક ભિન્નતા સર્જાય છે અને કઈ રીતે વારસામાં ઉતરે છે એની માહિતી આપણે પ્રકરણ 5 આનુવંશિકતા અને ભિન્નતાના સિદ્ધાંતમાં જોઈશું. પરંતુ આપણે અત્યારે એ પ્રજનનના બે પાસાઓ વિશે જાણકારી મેળવી લઈશું. એક પાસું છે આનુવંશિકતા અને બીજું પાસું છે ભિન્નતા. આનુવંશિકતા એટલે શું? તો પિતૃઓના લક્ષણો વારસામાં ઉતરી આવવાની જે પ્રક્રિયા છે એને આનુવંશિકતા કહે છે. અને ભિન્નતા એટલે શું? તો પિતૃઓથી તદ્દન ભિન્ન લક્ષણો ધરાવતા હોય એ પ્રક્રિયાને ભિન્નતા કહેવામાં આવે છે. તો કઈ રીતે જનીનિક ભિન્નતા સર્જાય છે અને કઈ રીતે આ ભિન્નતા આપણને વારસામાં મળે છે મિત્રો, એની ચર્ચા આપણે પાછળથી કરીશું. હવે દરેક સજીવ છે એ બહુગુણિત થવા અને સજીવ સંતતિ ઉત્પન્ન કરવા માટે પોતાની એક આગવી ક્રિયાવિધિ વિકસિત કરી છે. સજીવ કઈ રીતે પ્રજનન કરે છે એ માટે એનું નિવાસસ્થાન, એની આંતરિક દેહધર્મ વિદ્યા અને બીજા કેટલાક પરિબળો જેમ કે તાપમાન અને પ્રકાશ વગેરે અસર કરતા હોય છે. હવે આપણે મિત્રો પ્રજનનના પ્રકારો ઉપર ધ્યાન આપીશું. તો પ્રજનનની ક્રિયામાં એક સજીવ ભાગ લે છે કે બે સજીવ ભાગ લે છે એના આધારે એના બે પ્રકાર પાડવામાં આવ્યા છે. અહીં પ્રથમ પ્રકાર છે અલિંગી પ્રજનન અને બીજો પ્રકાર છે લિંગી પ્રજનન.
અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન વચ્ચેનો સીધો જ તફાવત કે જે ક્રિયામાં એક જ પિતૃ ભાગ લે, અને લિંગી પ્રજનન કે જેમાં બે પિતૃ ભાગ લે. તો અલિંગી પ્રજનનની બુક પ્રમાણે આપણે વ્યાખ્યા જોઈશું કે એક જ પિતૃમાંથી જન્યુઓનું નિર્માણ કે જન્યુઓના નિર્માણ થયા વગર જો સંતતિનું સર્જન થાય તો એ પ્રક્રિયાને અલિંગી પ્રજનન કહે છે. બે પિતૃ, હવે લિંગી પ્રજનનમાં બે પિતૃ એ પણ વિરુદ્ધ જાતિના એટલે એક નર અને એક માદા, એટલે અહીં વિરુદ્ધ જાતિ લખવામાં આવેલ છે. બે પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય એમાં નર નરજન્યુ ઉત્પન્ન કરે અને માદા માદાજન્યુ ઉત્પન્ન કરે છે. આ નરજન્યુ અને માદાજન્યુ જોડાશે. જોડાય અને ફલિતાંડ રચે, અને આ ફલિતાંડ વિકસિત થઈ અને એક નવા સજીવ દેહનું નિર્માણ કરે છે. એટલે બે પિતૃ પ્રજનનની ક્રિયામાં ભાગ લેતા હોય અને નર અને માદાજન્યુઓનું જોડાણ થતું હોય તો એવી પ્રક્રિયાને લિંગી પ્રજનન કહેવામાં આવે છે. મિત્રો, લિંગી પ્રજનનને લઈ અને કેટલાક અપવાદો પણ છે કે જેમાં એક જ પિતૃ ભાગ લેતો હોય છે, પરંતુ આવો પિતૃ એ ઉભયલિંગી અને સ્વફલન દર્શાવતો હોય છે. એ અપવાદો વિશેની ચર્ચા આપણે પાછળથી કરીશું. વિદ્યાર્થી મિત્રો, પ્રજનનના બે પ્રકારો વિશે આપણે માહિતી મેળવી, એક અલિંગી પ્રજનન અને બે લિંગી પ્રજનન. હવે આપણે અલિંગી પ્રજનન વિશે સવિશેષ માહિતી મેળવીશું. તો અલિંગી પ્રજનન, આ પદ્ધતિમાં એક જ પિતૃ, અહીં ધ્યાન આપજો, એક જ પિતૃ ભાગ ભજવે છે. જો લિંગી પ્રજનન હોય તો બે પિતૃ ભાગ ભજવશે. અહીં અલિંગી પ્રજનનમાં એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવે છે, અને પરિણામે સર્જાતી નવી સંતતિ એ એકબીજાના જેવી જ નહીં, પરંતુ એના પિતૃની આબેહૂબ પ્રતિકૃતિ હોય છે. આ વાક્યને મિત્રો સારી રીતે સમજીશું કે ઉત્પન્ન થતી જે નવી સંતતિ છે ને એ એકબીજાને એટલી મળતી આવે છે. એટલે એકબીજાને એટલે કોને? એટલે એના પિતૃને. એના પિતૃને એટલા અંશે મળતી આવે છે કે બંનેને એકબીજાની આબેહૂબ પ્રતિકૃતિ કહેવી હોય તો કહી શકાય. હવે આબેહૂબ પ્રતિકૃતિ એટલે શું? તો મિત્રો, તમે દર્પણમાં તમારું જે પ્રતિબિંબ જુઓ છો એ તમારી આબેહૂબ પ્રતિકૃતિ છે. તો એ જ રીતે અહીં પિતૃ અને સંતતિ બંને એકબીજાને એટલા અંશે મળતા આવે છે કે બંનેને એકબીજાથી જુદા પાડી શકાય એમ નથી. બાહ્યકાર દ્રષ્ટિએ પણ નહીં અને જનીનિક દ્રષ્ટિએ પણ નહીં. અને આવા બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે એક શબ્દ વપરાય છે, અને એ શબ્દ છે જનીનિક પ્રતિકૃતિ, કે જેને આપણે ક્લોન તરીકે ઓળખીએ છીએ. તો બાહ્યકાર અને જનીનિક રીતે સમાન સજીવો માટે ક્લોન શબ્દ વપરાય છે. અલિંગી પ્રજનન એકોષીય સજીવોમાં, સરળ કક્ષાનું આયોજન ધરાવતી વનસ્પતિઓમાં અને સરળ કક્ષાનું આયોજન ધરાવતા પ્રાણીઓમાં જોવા મળે છે. અલિંગી પ્રજનનની કેટલીક સામાન્ય પદ્ધતિઓ આપણી બુકમાં આપેલ છે, જે પૈકી આપણે 4 પદ્ધતિઓ ભણવાની રહેશે. 1 ભાજન, 2 બીજાણુ નિર્માણ, 3 કલિકા સર્જન અને 4 અવખંડન. અહીં વનસ્પતિઓમાં અલિંગી પ્રજનન અને પ્રાણીઓમાં અલિંગી પ્રજનનનો ચાર્ટ ઉદાહરણ સહિત દર્શાવેલ છે.
તો ભાજન, જેમાં ઉદાહરણ છે મોનેરા. મોનેરા એટલે બેક્ટેરિયા. બીજી પદ્ધતિ છે બીજાણુ નિર્માણ, જેમાં કુલ 3 પ્રકારે બીજાણુ નિર્માણની ક્રિયા દર્શાવેલ છે. એક ચલ બીજાણુ, અચલ બીજાણુ અને સત્ય બીજાણુ. ચલ બીજાણુનું ઉદાહરણ છે ક્લેમિડોમોનાસ. અચલ બીજાણુનું ઉદાહરણ છે પેનિસિલિયમ ફૂગ. અને સત્ય બીજાણુ વિશે આપણે ધોરણ 11 માં અભ્યાસ કરેલ છે કે સમાન પ્રકારના બીજાણુ અને અસમાન પ્રકારના બીજાણુ, જેને આધારે 2 પ્રકારની વનસ્પતિઓ વિશે આપણે અભ્યાસ કર્યો હતો, સમબીજાણુક વનસ્પતિ અને વિષમબીજાણુક વનસ્પતિ. અહીં આપણી બુકમાં એની કોઈ ચર્ચા આપેલ નથી. કલિકા સર્જન, જેનું ઉદાહરણ છે ઈસ્ટ, અને અવખંડન, જેમાં લીલ અને ફૂગનું ઉદાહરણ જોવા મળે છે. આ જ રીતે મિત્રો પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ છે, જેમાં ભાજનમાં ઉદાહરણ છે અમીબા અને પેરામિશિયમ. બીજાણુ નિર્માણમાં ઉદાહરણ આપેલ છે અમીબા. કલિકા સર્જનમાં એક 2 પ્રકારના મુદ્દા દર્શાવેલ છે. શરીરની બહાર કલિકા ઉત્પન્ન કરે છે તો બાહ્ય કલિકા સર્જન, શરીરની અંદર કલિકાનું સર્જન કરે છે તો અંતઃકલિકા સર્જન. બાહ્ય કલિકાનું ઉદાહરણ છે હાઇડ્રા અને અંતઃકલિકાનું ઉદાહરણ છે વાદળી. અવખંડન, જેનું ઉદાહરણ છે હાઇડ્રા. મિત્રો, આ આપણે અલિંગી પ્રજનનની સામાન્ય પદ્ધતિઓ અને એના ઉદાહરણ વિશે વાત કરી. હવે આપણે આ પદ્ધતિની સવિશેષ માહિતી મેળવવાની